સેક્ટર્સ છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જી, ઘણા બધા કાઉન્ટર અહીંયા ફોકસમાં આવી રહ્યા છે. સૌથી પહેલાં BDL સાથે શરૂઆત કરીએ તો ગોલ્ડમેન સેશનો અહીંયા રિપોર્ટ આવ્યો છે. સેલ રેટિંગ તેઓ આપી રહ્યા છે અને લક્ષ્યાંકમાં પણ ઘટાડો કર્યો છે. 1260 પ્રતિ શેરના લક્ષ્ય હવે તેઓ આપી રહ્યા છે. અહીંયા યર ઓન યર ધોરણે ઇન્વેન્ટરી જે છે તે 75% આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે અને કાચો માલ જે મોકલવામાં વિલંબ થયો છે એને કારણે ઇન્વેન્ટરીમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે. પણ બીજી બાજુ ઓર્ડર બુક મજબૂત છે એટલે ધ્યાન રાખવાનું રહેશે. FY27 માટે સારા ઇન્ફ્લોની આશા બનતી દેખાઈ રહી છે, પણ અમલીકરણ કઈ રીતે અહીંયાથી થતું જોવા મળે છે, એક્ઝિક્યુશન કઈ રીતે થાય છે એના પર ખાસ એક ફોકસ રાખવાનું છે. પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો છે એટલે ધ્યાન રાખવાનું છે ભારત ડાયનામિક્સ માટે. નેક્સ્ટ કાઉન્ટર ONGCનું છે. અહીંયા CLSA તરફથી આઉટપરફોર્મ કોલ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક 405 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે મુંબઈના ઊંચા ઉત્પાદનમાં જે BP ભાગીદારી છે તે અહીંયાથી ઘટવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે એટલે ધ્યાન રાખવાનું છે. ONGC માટે આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. ક્યુમિન્સની વાત કરી લઈએ તો નોમુરા તરફથી ડાઉનગ્રેડ ટુ ન્યુટ્રલનો કોલ આપવામાં આવ્યો છે અને લક્ષ્યાંક 6000 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. અમુક જે ડિમાન્ડ ડ્રાઈવર્સ છે એમાં તમામ સેગમેન્ટમાં તે અકબંધ આપણને રહેતા દેખાઈ રહ્યા છે. લાંબા ગાળાના ગ્રોથ માટે સપોર્ટિવ આ ડ્રાઈવર્સ જે છે તે બનતા દેખાઈ રહ્યા છે. ઓપરેટિંગ લિવરેજીસ જે એને કારણે લાભો મળી રહ્યા છે એના કારણે એબિટા જે છે તે અનુમાન કરતાં થોડા ઓછા રહેતા દેખાયા છે. પણ જે સપોર્ટ અહીંયાથી લોંગ ટર્મ માટે ગ્રોથને મળી રહ્યો છે એને કારણે અહીંયા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તો ક્યુમિન્સ માટે પણ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર સિમેન્ટ્સનું છે. HSBC તરફથી અહીંયા હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે. સિમેન્ટ્સ માટે ટાર્ગેટ 3540 પ્રતિ શેરના કર્યા છે. ઓર્ડર ઇન્ફ્લો અહીંયા તેઓ મજબૂત જોઈ રહ્યા છે. કેપેક્સ સાયકલ હેલ્ધી તેમને લાગી રહી છે એટલે એક પોઝિટિવ નોટ સિમેન્ટ્સ માટે આપી રહ્યા છે. નેક્સ્ટ કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર છે. હવે અહીંયા જો નોમુરા તરફથી બાય કોલ આપવામાં આવ્યો છે અને લક્ષ્યાંક 460 પ્રતિ શેરના કર્યા છે. તેમણે અહીંયા તેઓ માની રહ્યા છે કે જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં દબાણની સમસ્યા છે તે સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે છે, ખાલી બેંક માટે સીમિત નથી. બેંક સ્પેસિફિક આ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટવાની સમસ્યા નથી એટલે અહીંયા તેઓ કોટક મહિન્દ્રા બેંક માટે બાય રેટિંગ આપી રહ્યા છે તો ધ્યાન રાખવાનું છે. અલ્કેમ લેબ માટે પણ નોમુરાનો રિપોર્ટ આવી રહ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી પણ આવી રહ્યા છે. 6890 પ્રતિ શેરના લક્ષ્ય નોમુરા આપી રહ્યું છે. અહીંયા નોમુરા કહી રહ્યું છે કે આવક જે છે મોટાભાગે ઇનલાઇન રહેતી દેખાઈ રહી છે. એબિટા અનુમાન કરતાં મજબૂત રહ્યા છે અને મજબૂત ગ્રોસ માર્જિન એક્સપાન્શનના કારણે એબિટામાં એક વધારો આપણને જોવા મળ્યો છે એટલે ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. એમ્ફિસિસ માટે HSBC બાય રેટિંગ આપી રહ્યા છે 2780 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા જે પ્લેટફોર્મ લેડ ટ્રાયા મોડલ છે ત્યાંથી કામકાજ આગળ વધતું દેખાયું છે અને કંપનીનું ફોકસ હવે આ ટ્રાયા મોડલ પર વધી રહ્યું છે. વેલ્યુએશન હવે આકર્ષક બની રહ્યા છે એટલે એમ્ફિસિસ માટે પણ ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ નોમુરા તરફથી પણ એમ્ફિસિસ માટે બાય રેટિંગ છે. 2620 પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે જે મોટા સોદા છે અને ટીમ સ્કેલ ડીલ છે એ જીતી છે કંપની અને ક્લાયન્ટ માઇનિંગથી જે મદદ છે ખાસ કરીને ગ્રોથમાં મળતી દેખાઈ રહી છે એટલે પોઝિટિવ નોટ છે. ધ્યાન રાખવાનું છે એમ્ફિસિસ માટે. નેક્સ્ટ કાઉન્ટર ગ્રોનું છે. જેફરીઝ તરફથી બાય રેટિંગ આપી રહ્યા છે 225 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે બ્રોકિંગ સેગમેન્ટ છે એમાં મજબૂત અમલીકરણ બનતું દેખાયું છે. નિયમનકારી જોખમો અને સંપત્તિ સ્કેલેબિલિટી ખાસ કરીને થોડી ઘણી ચિંતાનો વિષય બનતું દેખાઈ રહ્યું છે. પણ કરંટ વેલ્યુએશન પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે એટલે ગ્રો માટે પણ ધ્યાન રાખવાનું છે. MCX માટે પણ UBSનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ન્યુટ્રલ કોલ આપ્યો છે. લક્ષ્યાંક વધાર્યા છે. 3600 પ્રતિ શેરના લક્ષ્ય હવે કરી રહ્યા છે તેઓ. કોમોડિટીમાં વધારો થવાના કારણે વોલ્યુમ વધ્યા છે પણ મોટા ગાળે લાંબા ગાળે આ વોલ્યુમ આપણને ટકતા નહીં જોવા મળે. Q1 FY27 વોલ્યુમ અત્યાર સુધી સ્વસ્થ છે પરંતુ મજબૂત Q4 જે છે એના સ્તરો સામે સામાન્ય આપણને લાગી રહ્યા છે એટલે MCX પર પણ ધ્યાન રાખવાનું છે. ચાંદની ઘણા બધા કાઉન્ટર જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે બધા પર ફોકસ રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે. CW